જવા દે ને હવે, કેટલું ટેન્શન લઈશ એકને એક વાતનું. તો શું કરું બેન? જો ને, એક વાત ઘરમાં શું થઈ ગઈ, આ લોકોએ તો આખું યુદ્ધ કરી નાખ્યું છે એક વાતને લઈને. અરે પણ એમાં તારો વાંક ક્યાં છે મારી બેન? હે હવે હવે એ લોકોનું તો રોજનું થયું યાર. સમજતી નથી. મારે લવ મેરેજની વાત ઘરમાં હવે કેવી રીતે કરવી? મને એમ હતું કે હું આસાનીથી બધાને મનાવી લઈશ, પણ આ લોકો તો મને લાગતું નથી કે ક્યારેય માને મારી વાત. તું એ છોકરાને વાત કરી? વાત તો કરી, પણ આવી વાત નથી કરી મેં એને કે મારા ઘરમાં આવા યુદ્ધ ચાલી રહ્યા છે મારા મમ્મી અને બાની વચ્ચે. ખબર પડશે ને તો એ જ ના પાડી દેશે લગ્નની. એના ઘરે તો કોઈ પ્રોબ્લેમ નથી ને, આપણા ઘરે જે છે એ જ ને. આપણા ઘરે તો થઈ જશે. ક્યારે? હું કરીશ કંઈક ને કંઈક, અમે કરી લઈશું. ખાલી બાનો ને મમ્મીનો જ સવાલ છે ને. મમ્મી તો માની જશે કારણ કે એ તારી માં છે, અને બાને અમે લોકો સમજાવી દઈશું, તું ટેન્શન નહીં લઈશ. પણ અત્યારે આ વાત કરવાનો યોગ્ય સમય છે જ નહીં આ ઘરમાં. ખબર છે ને મને, એટલે તો હું કંઈ બોલતી જ નથી ને, ચૂપચાપ રહું છું ઘરમાં. કારણ કે મને ખબર છે કે એક શબ્દ બોલીશ ને તો બોમ્બ ફૂટશે. એ જ તો કહું છું કે અત્યારે વાત ના કરીશ. અત્યારે છે ને થોડુંક ઠંડુ થવા દે પહેલાં. તું મને એ કહીશ, આ લવ મેરેજ વાળો આઈડિયા જીજુનો હતો કે તારો? સાચું જીજુનો જ હતો. ખરેખર જીજુ બુદ્ધિ વગરના છે, ગમે ત્યારે કંઈ પણ બોલી દેવાનું. પણ ગમે તે, હવે એમને થોડી ભગવાન કહેવા આવ્યા છે કે તારું જે છે એ બધું સાચું છે, અને એણે તો ભલાઈ કરવાનું વિચાર્યું ને કે તમારું ભલું થાય, ઘરમાં કંકાસ બંધ થાય. હવે અમને શી ખબર હતી કે તારું આવી રીતનું છે બહાર. તારે બી મને કહી રખાય, હું તારી બેન છું કે કોઈ બીજી છું? અચ્છા, તો તમારે બેને મને ન કહેવું જોઈએ કે અમે આમ 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 પ્લાનિંગ કરીએ છીએ, તો તું થોડી સમજીને રહેજે. મને શું ખબર કે તમે આવો બોમ્બ ફોડશો. અરે એમણે તાત્કાલિક પ્લાન બનાવ્યો ને કીધું બોલાવો બધાને હોલમાં, એટલે પછી બોલાવી લીધા મેં. જીજુ સાહેબ છે જ હોશિયાર ને, ગમે ત્યારે ગમે તે કરીને બેસી જાય. જોયું ને, મજા આવે છે ને હવે ઘરમાં રહેવાની. એટલે તો કહું છું કે અત્યારે બધું શાંત થવા દે. તને ખબર છે મારું માથું દુખવા લાગી ગયું છે જ્યારથી અહીંયા આવી છું ને ત્યારથી. તું કેવી રીતે સહન કરે છે? રોજ હું બામ લગાવીને ઊંઘું છું. મને તો એમ લાગે છે કે મારે તો છે ને ઊંઘની ગોળીઓ પી જવી જોઈએ, એ પણ આટલી બધી, એટલે કામ જ પતી જાય. પણ મેં વિચાર કરું છું, જ્યારે બા માનતા નથી તો એટલીસ્ટ મમ્મીને આપણે સમજાવી દઈએ કે એ ભલે બકબક કરે, કોઈ બકબક કરતું હોય ને તો આપણે ચૂપ થઈ જવાનું, બોલવાનું નહીં વધારે, એમને બકિયા દેવાનું. અમુક ઘરમાં માણસોએ કેવું કોકને ખૂણામાં મૂકી દે, સાંભળે જ નહીં એનું. એવી રીતનું આપણે શીખવાડીએ મમ્મીને કે તું આવું કર. સાચું કહું ને ભૂમિ, તો બા કરતાં વધારે વાંક તો હવે મને મમ્મીનો જ દેખાય છે. બા નથી બોલતા ને એટલું મમ્મી બોલે છે. વહુ છે ગમે તેમ તો ઘરની. તું જ કે ને, તું તારા સાસુ સામે ગમે તેમ લવારો કરી શકે? જીજુ છે ને તને એક જ રાતમાં ઘરની બહાર કાઢી મૂકે, તો વિચાર કર પપ્પા કેટલા સારા કહેવાય કે મમ્મીને સાચવીને બેઠા છે. એ તો પપ્પાની સહન શક્તિની તો દાદ દેવી જોઈએ, દાદ. બિચારા શું કરશે, બોલી બી નથી શકતા બે બૈરાઓની વચ્ચે. અને બાનું તો હવે જો કેટલી ઉંમર થઈ ગઈ છે, ચાલ્યા રાખશે. એમને ઇગ્નોર કરો ને, મમ્મીને સમજાવવું પડશે આપણે બંને થઈને કે મમ્મી તું ઇગ્નોર કર, આ ઘરમાં તો આવું જ રહેવાનું છે. તારી હિંમત છે એટલી મમ્મી પાસે જવાની? જો મારામાં તો આવી કોઈ હિંમત છે નહીં કે હું મમ્મી પાસે જઈને ફરીવાર આને આ વાત રિપીટ કરું. તારે કરવી હોય ને તો કર્યા કર. એક વાત થઈ શકે છે, તું મમ્મીને ધમકી આપને, બ્લેકમેલ કર કે હું જતી રહીશ ઘર છોડીને, જો તમે લોકો આવી જ રીતે કરશો પછી રોજો એકલા, હું ને પપ્પા જતા રહીએ એકલા બહાર, પછી ઘરમાં એકલી રહી જશે. સાચી વાત છે તારી. જો તું અને જીજુ ઘરે જતા રહેશો, હું અને પપ્પા અલગ જઈ, થોડાક દિવસ અલગ જતા રહો. પછી રહેશે કોણ ઘરમાં? બા ને મમ્મી. કેટલા દિવસ ઝઘડશે? 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ, 15 દિવસ? એમને એકલા મૂકી દઈએ ઘરમાં, બંધ કરી દઈએ. સાચી વાત છે. કોઈ ફેસલો આવી જશે ને, કાં તો આ પાર ને કાં તો પહેલે પાર. વાહ, આઈડિયા મોડો આપ્યો પણ સારો આપ્યો. મારું દિમાગ, મેં કીધું થોડુંક શાંત થાય ને તો ચલાવું, કેમ કે બહુ દુખતું હતું. કેમ કે આમ તો ચાલતું નથી ને દિમાગ. શું તું બી હવે આઈડિયા આપ્યો છે તો હવે આનો થોડોક ઇસ્તેમાલ કરીએ કે નહીં? કરીએ ને. ચાલ હું વિચારીને કહું કે આગળ શું કરવું છે. અને તારા જીજુ તો છે ને કંટાળી ગયા છે, કહે છે કે આજે સાંજે ઘરે જતા રહેશે. મેં કીધું તમે જાઓ ઘરે, નહીં તો અમારા બંને વચ્ચે ઝઘડા ચાલુ થઈ જશે. સાચી વાત છે. ના ના તું ચિંતા ના કર, ચાલ હું કંઈક કરું છું. સારું, ઠીક છે. હા, થેન્ક યુ. સારું, ચાલ હવે ગરમ ગરમ ચા બનાવ. બસ ને, એક આઈડિયા આપશે ને 10 કામ તો કરાવી લેશે મારી પાસેથી.